एमसीएक्स पर सोना चांदीना भावमां धरखम वधारो। सोनाना भावमां प्रति 10 ग्राम 9,200 वधारो तो चांदीना भावमां प्रति किलो 16,800 રૂપિયાનો વધારો। केन्द्र सरकारे सोना चांदी सहितनी धातुनी इम्पोर्ट ड्यूटीमां वधारो कर्यो। आजथी इम्पोर्ट ड्यूटीना भावमां वधारो थयो छे। सोनामां इम्पोर्ट ड्यूटी 6% थी वधीने 15% कराई। पीएम मोदीए 1 વર્ષ सुधी सोनू न खरीदवा माटे अपील करी छे। વધુ જાણકારી મેળવીએ માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જયદેવભાઈ, સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, કેવી અસર માર્કેટ પર? બિલકુલ, ગઈકાલે મોડી રાત્રે ભારત સરકારે જાહેરનામું બહાર પાડ્યું હતું અને સોના અને ચાંદીમાં જે ઇમ્પોર્ટ ડ્યુટી છે તે 6%થી વધારીને 15%ની કરી છે અને આ વસ્તુને લઈ આજે વહેલી સવારે જ્યારે એમસીએક્સમાં સોના ચાંદીના ભાવની શરૂઆત થઈ ત્યારે તેની અસર જોવા મળી રહી છે અને સોના અને ચાંદીમાં અત્યારે જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી રહ્યું છે અને તેની પાછળનું મૂળભૂત કારણ જોવા જઈએ તો સરકારનો જે ઈરાદો છે તે સોના ચાંદીનું ઇમ્પોર્ટ ઓછું કરવાનો અને ભારતની કરન્સી સતત નબળી પડી રહી છે તો તેને સપોર્ટ આપવા માટે થઈને આ પગલું લેવામાં આવ્યું છે તેવું દેખાઈ રહ્યું છે અને આ અગાઉ જો વાત કરવા જઈએ તો જૂન 2024માં સોના અને ચાંદી પર 15%ની ઇમ્પોર્ટ ડ્યુટી હતી, પણ દાન ચોરીની જે અસર છે તેને ઓછી કરવા માટે થઈને સરકારે જૂન 2024માં જે 15%ની ડ્યુટી હતી તે 6% કરી હતી। પણ હાલમાં જે પરિસ્થિતિ થઈ છે તો તે મુજબ જૂન 24 પહેલાની જે પરિસ્થિતિ હતી તે ફરીથી પરત આવી છે અને સોના અને ચાંદીમાં ડ્યુટી પછી અત્યારે 15%ની ડ્યુટી હવે આવનારા સમયમાં લાગશે। જયદેવભાઈ, જે રોકાણકારો છે તેમના માટે તમારી શું સલાહ છે? બિલકુલ, રોકાણકારોને કહીશ કે સરકારનું જે પગલું છે તેમાં સોના ચાંદીની જે ઇમ્પોર્ટ છે તેમાં ઘટાડો કરવાનો છે અને ખાસ કરીને જે રીતે આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડના ભાવમાં મજબૂતાઈ જોવા મળી રહી છે અને સોના અને ચાંદીમાં જે મજબૂતાઈ જોવા મળી રહી છે તેની નેગેટિવ અસર ભારતના મુદ્રા ભંડાર ઉપર જોવા મળી રહી છે અને મુદ્રા ભંડારને સપોર્ટ આપવા માટે થઈ અને સરકારે આ પગલું લીધું છે અને બની શકે કે આવનારા સમયમાં ડોલરની સામે રૂપિયામાં જે નબળાઈ જોવા મળી રહી છે તો તેમાં એક હળવી મજબૂતાઈ પણ જોવા મળે। જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે।